મહત્વની આગાહીઓ સામે આવી રહી છે તેના વિશે વાત કરવાની છે. અને ગુજરાત રાજ્ય ઉપર માવઠાનો નવો ખતરો જે છે તે મિત્રો તોળાઈ રહ્યો છે. તો માવઠું જે છે તે કયા કયા વિસ્તારમાં ભૂકા બોલાવશે, કયા કયા વિસ્તારમાં નુકસાન પહોંચાડશે અને કયા કયા ભાગોની અંદર આજે, આવતીકાલે અને પરમ દિવસ સુધી માવઠાની આગાહી રહેવાની છે, બધી જ માહિતી એક પછી એક આપવાની છે આજના આ વિડીયોની અંદર. મિત્રો આ વિડીયો તમારા માટે એટલા માટે ખૂબ જ કામનો રહેવાનો છે, કારણ કે આ વિડીયોના માધ્યમમાં માત્ર આપણે માવઠા વિશે વાત નથી કરવાની, પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં શું થવાનું છે એટલું જ નહીં, ગુજરાત રાજ્યના હવામાનની સાથે સાથે વરસાદ, ઠંડી, શિયાળો, બધી જ હવામાનને લગતી તમામ માહિતી જે છે તે આપણે જાણવાની છે એકમાત્ર મહત્વના સમાચારોની અંદર. અને આટલું જ નહીં મિત્રો, ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે. તેની વચ્ચે કયા કયા જિલ્લાઓની અંદર અને કયા કયા તાલુકાઓની અંદર જે છે તે આવનારી કલાકોની અંદર વરસાદ પડી શકે, કમોસમી માવઠાઓ પડી શકે તેના વિશે વાત કરવાની છે. કારણ કે દરિયાકાંઠા લાગુના વિસ્તારોથી જે છે તે ગુજરાત રાજ્ય ઉપર હવે જે છે તે મિત્રો આ WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો જે છે તે પસાર થવાની શરૂઆત થઈ ગઈ છે. અને હવે પછીની આવનારી કલાકો ગુજરાત રાજ્યના હવામાનને લઈને સૌથી ભારે બની શકે, કારણ કે અંબાલાલ પટેલે પહેલેથી આગાહી આપેલી હતી કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે આવનારી 1 તારીખથી લઈને 5 તારીખ દરમિયાન એટલે કે 1 ફેબ્રુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી દરમિયાન જે છે તે માવઠાઓ જોવા મળશે, નવો રાઉન્ડ પડી શકે. તેની વચ્ચે મિત્રો આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડતી જોવા મળી રહેશે, કારણ કે અતિ ભારે કાળા ડિબાંગ ખૂંખાર વાદળો જે છે તે ગુજરાત રાજ્ય તરફ લગાતાર આગળ વધી રહ્યા છે. અને આ વાદળો જે છે તે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓને અસર કરશે એટલું જ નહીં, કયા કયા ગામડાઓની અંદર હજુ આવનારે કલાકોમાં જે છે તે વરસાદનું એલર્ટ બનશે, કયા કયા ભાગોમાં માવઠા ભૂકા બોલાવશે, બધી માહિતી જાણવાની છે. મિત્રો માહિતી જે છે તે આગળ વધીએ એ પહેલાં તમને માહિતીની અંદર વાત કરીએ. સૌથી પહેલાં તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેનાથી તમને દરરોજ સવારે તાજા ફ્રેશ નવા હવામાન સમાચાર મળી જાય. જેમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે આજે 31 તારીખ અને શનિવાર. તો આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેવું હવામાન જોવા મળશે એના વિશે કમ્પ્લીટ આ વિડીયોમાં મારે તમને નોટિફિકેશન અને માહિતી આપવાની છે. તો જો તમે આ વિડીયો એકમાત્ર વિડીયો જો તમે છેલ્લે સુધી જોઈ લેશો તો હવામાનને લગતો બીજો કોઈ પણ વિડીયો જે છે તે તમારે જોવાની જરૂરિયાત આજ માટે નહીં પડે, કારણ કે રાત્રિના આજે 9 વાગ્યા સુધી જોઈ લો તો આખા ગુજરાત ઉપરથી જે છે તે એક કદાવર મોટા કાળા ડિબાંગ વાદળો જે છે તે ઊંચાઈ લેવલ ઉપર પસાર થવાના છે. અને ક્યાંક ને ક્યાંક આ જ વાદળોના ભાગરૂપે જે છે તે ગુજરાત રાજ્યમાં અતિ ભારે માવઠાના જોર જે છે તે બની શકે એવી પણ માહિતીઓ સામે આવી રહી છે. તો આ વિડીયોની અંદર ક્રમશઃ આપણે બધી માહિતીઓ મેળવવાની છે. અલગ અલગ માહિતીઓ જે છે તે ખાસ કરીને આપણે વાત કરીશું, ધીમે ધીમે આગળ વાત કરીશું. તો આપણે શરૂઆતમાં જે છે તે ગુજરાત રાજ્યનું આવનારા દિવસનું હવામાન કેવું રહેવાનું છે એના વિશે વાત કરવાની છે, કારણ કે આવનારી 5 ફેબ્રુઆરી સુધીની આગાહી અંબાલાલ દ્વારા આપી દેવામાં આવી છે. અને આટલું જ નહીં, આવનારા દિવસોના હવામાનની સાથે આજનો દિવસ કેવો રહેશે એ પણ હું તમને જણાવીશ. અને વરસાદને લઈને જે માહિતી છે તો કયા કયા ગામડાઓની અંદર ઝાપટા વરસાદ માવઠા જોવા મળશે, તો એ તો મિત્રો હું કોઈ ગામના નામ લઈને પણ તમને માહિતી આપીશ. અને સાથે જે છે તે મિત્રો તમને થોડી ઘણી માહિતી મારે શિયાળા વિશે એટલે કે અત્યારે ઠંડીને લઈને પણ આપવાની છે. તો ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ ટાઈમ બગડ્યા વગર. સૌથી પહેલા જે છે તે આવનારા 5 થી 10 દિવસના હવામાનને લઈને અંબાલાલે જે આગાહી આપી છે એના ઉપર ફોકસ કરી અને ક્યાંક ને ક્યાંક એ સાચી પડવાની છે આગાહી તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક જે હાલ પલટો જોવા મળી રહ્યો છે તે મિત્રો અદ્વિતીય, કારણ કે અત્યારે ભર શિયાળાની અંદર આવી આગાહી આવતા ખેડૂતો પણ પરેશાન છે. કારણ કે તમને મિત્રો જણાવી તો અંબાલાલે હમણાં જ જો આગાહી કરતા માહિતી આપી છે કે 1 ફેબ્રુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી દરમિયાન જે છે તે તમને ગુજરાત રાજ્યની અંદર માવઠા અથવા વાતાવરણમાં પલટો જોવા મળી શકે. અને મિત્રો આગાહી એટલા માટે સાચી પડતી જોવા મળી રહી છે, કારણ કે હું તમને આગળ ફોટા અને વિડીયો દેખાડવાનો છું, નકશાઓ દેખાડવાનો છું, કે જેમાં તમે કાયદેસર જોઈ શકશો કે 1 તારીખથી 5 તારીખની વચ્ચે રીતસરનું એક મોટું વિનાશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત ઉપરથી પસાર થવાનું છે. એ ગુજરાતના ભાગોને પણ ટાર્ગેટ કરી શકે. તો એ કયા કયા ગામને કરશે તો આગળ જાણીશું, પરંતુ જે આગાહી છે એ આવનારા 5 દિવસ માટેની છે. તો ગુજરાતવાસીઓ આ આગાહીને હલકામાં ના લેતા, કારણ કે આની પહેલા પણ જ્યારે આગાહી આપવામાં આવી હતી ત્યારે માવઠા પડ્યા છે ગુજરાતમાં. ઉત્તરાયણ પહેલા પણ પડ્યા હતા, ઉત્તરાયણ પછી પણ ગુજરાતમાં માવઠા પડ્યા છે. તો હવે ફરી એકવાર માવઠાની આગાહી છે એ સાચી પડી શકે. તો 1 થી 5 તારીખ ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો, કારણ કે આ આગાહી જે છે તે મિત્રો ક્યાંક
ક્યાંક ને ક્યાંક સાચી પડવાની છે તેવું લાગી રહ્યું છે, કારણ કે હવામાનમાં જે બદલાવ આવી રહ્યો છે તે મિત્રો લાગી રહ્યો છે. ત્યાર પછી મિત્રો કેટલાક ફોટા અને વિડીયો સામે આવ્યા છે, તેના વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો, આ ફોટા જે સામે આવ્યા છે એમાં તમે લાઈવ જોઈ શકશો કે ગુજરાત રાજ્ય પરથી સિસ્ટમ દેખાઈ રહી છે. આ મિત્રો ફોટો તમે જુઓ, આ ગુજરાત રાજ્યનો આ નકશો છે. ગુજરાતની બોર્ડર ક્યાં ક્યાં છે તો મિત્રો જોઈ લો, હું તમને અહીંયા ગુજરાતની બોર્ડર દોરીને દેખાડું તો આ મિત્રો એક લમસમ ગુજરાતની બોર્ડર મેં દોરીને અહીંયા તમને દેખાડી. હવે આ જ બોર્ડરની અંદર તમે જે અહીંયા મિત્રો રાતા કલરના અહીંયા જે મિત્રો આ ચમકદાર ભાગ જોઈ રહ્યા છો, આ લાલ સર્કલમાં જે દેખાઈ રહ્યા છે, તો એ મિત્રો જે ભાગ છે આખા લાલ સર્કલમાં તમે જોઈ રહ્યા છો, આ મિત્રો જે ભાગ ચમકી રહ્યો છે બીજું કશું નથી પરંતુ વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ દર્શાવે છે કે જેને કારણે ગુજરાત રાજ્ય પર આ સિસ્ટમની અસરો દેખાઈ રહી છે. આ બીજો નકશો જો મિત્રો, આ પણ એક કંપની તરફથી બહાર પાડવામાં આવ્યો છે અને આ નકશાની અંદર જેટલા પણ ભાગોમાં વરસાદની આગાહી છે એ બધા જ ભાગો ઉપર મિત્રો આ નકશાની અંદર તમે જો તો બ્લુ કલરનો નકશો દોરેલો છે. આમાં ગુજરાત જે છે તેને ઝૂમ કરીને આપણે જોઈએ તો મિત્રો જોઈ લો, ગુજરાત જે છે તે અહીંયા આવેલું છે અને ગુજરાતના પણ ઘણા બધા ભાગોમાં તમે જુઓ તો મિત્રો બ્લુ કલર આવી રહ્યો છે. એનો મતલબ કે ગુજરાત રાજ્યના પણ